નમસ્કાર, રામ રામ મિત્રો. વાત કરવી છે કે ચૈતરભાઈ વસાવાને આજે લગભગ 1.5-2 મહિના જેટલો સમય વડોદરા સેન્ટ્રલ જેલની અંદર થવા આવ્યો છે. એમને જે રીતે એમના ઉપર ષડયંત્રો રચી અને એમને વધારે ને વધારે જેલની અંદર રાખી શકાય એવા મનસૂબા સાથે આ જજ અને જે સરકાર છે એ જે મિલીભગત અને એના લીધે ચૈતરભાઈ વસાવાને વારંવાર તારીખો પડી રહી છે. અને વધારે ને વધારે તારીખો પડવાના કારણે ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાઈ રહ્યો છે. અને એનું કારણ એ છે કે જો વધારે ને વધારે ચૈતર વસાવા જેલની અંદર રહે તો કંઈક અંશે એવું જાણવા મળી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ જાય. પરંતુ મિત્રો, ગઈ કાલે આપણે જોયું 10 ઓગસ્ટના રોજ જ્યારે એમની સુનાવણી હતી, તમામ દલીલો પતી ગયા પછી પણ જજ સાહેબ દ્વારા કોઈ પણ ચુકાદો આપ્યો નહીં અને જણાવી દેવામાં આવ્યું કે હવે પછીનો ચુકાદો લગભગ આવનારી 24 તારીખના રોજ આ ચુકાદો આપવામાં આવશે. હવે દલીલો પતી ગઈ, જે અંદર વાતચીતો કરવાની હતી, સામસામી દલીલો, શું કેસની અંદર શું હતું શું નહોતું, કઈ કલમોનો ઉમેરો હતો શું હતું નહોતું, એ બધું પતી જ ગયું હતું. હવે ફક્ત ખાલી ફેસલો જ સંભળાવવાનો હતો કે જામીન આપવામાં આવશે કે નહીં, સ્ટે મળશે કે નહીં, આટલું જ બાકી હતું. પરંતુ તોય છતાં ચૈતર વસાવાને 14 દિવસ વધુ જેલવાસ લંબાવી દેવામાં આવ્યો. એનું મુખ્ય કારણ એ કે જ્યાં સુધી ચૈતરભાઈ વસાવાનો જેલવાસ વધુને વધુ લંબાવવામાં આવે તો એવું માનવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ કંઈક અંશે રદ થાય. એના માટે આ સરકાર પણ પ્રયત્ન કરી રહી છે અને ચૈતરભાઈ વસાવાના વિરોધીઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ એક વાત મારે જણાવી છે મિત્રો કે જ્યારથી ચૈતરભાઈ વસાવા કઈ બાબતને લઈને લડત લડે છે, અને એનું જ એક ઉદાહરણ આપું કે પાછળના જ્યારથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર ગયા છે ત્યારથી લઈ અને વનકર્મી અધિકારીઓ એટલે કે જંગલ ખાતાના અધિકારીઓ આદિવાસી વિસ્તારોની અંદર બેફામ બન્યા છે. કંઈક જગ્યાએ જોઈએ તો સાંસદોને પણ ગાળાગાળી કરી રહ્યા છે અને આદિવાસી લોકોને તો હેરાન પરેશાન કરી રહ્યા છે. એની કોઈ હદ જ નથી, એની કોઈ સીમા નથી. જે લોકો વર્ષોથી જમીન વાવેતર કરી રહ્યા હતા એવા લોકોને આજે વનકર્મી અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે. એ ખેડૂતોને જમીન ખેડવા દેવામાં આવી રહી નથી. આનું કારણ કે જે લડવાવાળો વ્યક્તિ એ જેલની અંદર છે, એના કારણે વનકર્મી અધિકારીઓ ફાવી ગયા છે. આપણે જોઈ રહ્યા છીએ ક્યારના કે જ્યારથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર ગયા ત્યારના સાગબારાના જે ખેડૂત છે, ઉમરપાડા, ડોગરીપાડા વન, આની અંદર જે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે એની કોઈ સીમા જ નથી. વર્ષોથી ખેડૂતો વાવેતર કરી રહ્યા હતા, જમીન ખેડી રહ્યા હતા, અને એની અંદર વનકર્મી અધિકારીઓ અત્યારે કબજો કરીને બેસી ગયા છે કે હવે આ જમીન તમને કોઈ કાળે ખેડવા દેવામાં આવશે નહીં. અને એને લઈને એક મોટો વિવાદ પણ ચાલી રહ્યો છે. પરંતુ ગઈકાલે તમે સાંભળ્યું હશે મિત્રો કે જે સાગબારાની અંદર જે ડોગરીપાડા, ઉમરપાડા, એ ખેડૂતોના અધ્યક્ષ એમના દ્વારા ખેડૂતો દ્વારા આખો એક ખુલાસો આખો કરવામાં આવ્યો છે કે શું છે કારણ, અને આ ખેડૂતોને વનકર્મી અધિકારીઓ શું કહી રહ્યા છે, આના માટે શું કરવું, જમીન ખેડવી કે ના ખેડવી, કેટલે જ ખેડવી, કયા વ્યક્તિઓએ ખેડવી. ખેડૂતો તો એવું પણ કહી રહ્યા છે કે જે પાછળના ઘણા સમયથી જે ખેડૂતો જમીન વાવી રહ્યા છે એ લોકોને હવે ના પાડે છે. અને આ વનકર્મી અધિકારીઓને કંઈક અંદર એ જમીનોની અંદર કંઈક નવું આયોજન કરવાની સ્થિતિમાં છે. આવા આક્ષેપો થઈ રહ્યા છે. એવાની અંદર આપણે પણ એ ખેડૂતોને સાંભળવા છે, જે એમને ગઈકાલે એક મહત્ત્વનો એક ખુલાસો કર્યો છે. તમે આખી વાત સાંભળો ખેડૂતોની, એટલે તમને આખી માહિતી સમજણ પડશે કે શું મામલો આખો રંધાઈ રહ્યો છે. વનકર્મી અધિકારીઓ દ્વારા શું એમની જે મનોસુબો કહેવાય, જે ષડયંત્ર, વનકર્મી અધિકારીઓનું આખું ષડયંત્ર એને ગઈકાલે બહાર પાડવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા, ખેડૂતોના જે અધ્યક્ષ છે એમના દ્વારા. તમે સાંભળો એકવાર, તમને આખો મામલો સમજણ પડી જશે. અને એક વાત તો એ નક્કી જ છે કે ચૈતર વસાવા જેલમાં છે ત્યારે જ આ કર્મીઓ બેફામ બન્યા છે. પરંતુ એકવાર સાંભળેલો ખેડૂતોની વાતને
પછી તમને આખો મામલો ખબર પડશે. તાલુકાના જે ભાઈઓ જે ખેડૂતો જમીન ખેડે છે એ તો પહેલેથી જ ખેડતા હતા. 2002 થી 2005 પહેલાથી બી ખેડે છે. તો હમણાં 2 વર્ષથી આ વિવાદ વકર્યો છે કે એ વન વિભાગે આ વિવાદ બનાવ્યો છે કે જે લોકો ઉમરપાડામાં રહે છે એ લોકોને જમીન ખેડવા દેવામાં આવે છે અને જે શાકબારામાં રહે છે એને નથી ખેડવા દેવામાં આવતા. એ જમીન અમારી છે, જંગલની વન વિભાગની છે, રિઝર્વ જમીન છે. તો એ લોકોને 2 વર્ષથી જમીન ખેડવા દેવામાં નથી આવતી, કારણ કે વન વિભાગ આવું સાજિશ રમે છે એ લોકોને કાઢી નાખો. એ બહારના તાલુકાના છે, પણ વન વિધેયક 2006 અંતર્ગત કાયદામાં એવી જોગવાઈ નથી કે બહારના લોકો ખેડી શકે, કે બાજુમાં કે 8 કિલોમીટર કે 10 કિલોમીટરના ભાઈઓ છે તે બી જમીન ખેડી શકે. એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી. એ તો કાનૂન બન્યો છે. જે વિસ્થાપિત થયા છે એ લોકોએ જમીન ગુમાવી છે. 10 એકર, 15 એકર, 20, 50 એકર સુધી બી જમીન હતી. એ લોકોએ બધાએ જમીન ગુમાવી છે. જમીનના બદલામાં એને કંઈ મળી નથી. અમે જમીન ગુમાવી છે, બહુ મોટું યોગદાન આપ્યું છે. પાણી આપી દીધું, પહાડ આપી દીધા ને જંગલ જમીન આપી દીધી સંપાદનના નામ પર, દેશના વિકાસ માટે. વિકાસના નામે અમે યોગદાન આપ્યું છે, એ વાત સાચી છે. વિકાસ થવો જોઈએ દેશનો, પણ આ લોકોએ અન્યાય, સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે. શાકબારાના લોકો ઉમરપાડામાં આવીને જમીન ખેડે છે, પણ એ લોકો બી વિસ્થાપિત થયેલા છે. કે બધા જ વિસ્થાપિત ને, પણ મોટા ભાગના લોકો વિસ્થાપિત થયેલા છે. એ લોકો જમીન ખેડે છે. એ લોકોને બી ઐતિહાસિક અન્યાય થયો છે. અન્યાયના બદલામાં એને કંઈ મળ્યું નથી. દેશના વિકાસમાં બધું આપી દીધું છે, તો અમને શું મળ્યું? એટલે કશું મળ્યું નથી અમને. એટલે આજે કુટુંબ મોટા થઈ ગયા. હવે એક ભાઈ હતો, એમાંથી 5 ભાઈ થયા. 5 ભાઈમાંથી બીજા ભાઈના છોકરા થઈ ગયા, મોટો કુટુંબ થઈ ગયો. અને 2 એકર જમીનમાં શું મળવાનું? કોઈને 2 એકર જમીન બી નથી મળી. જમીનના બદલામાં જમીન મળી બી નથી કોઈને. એવા બી ખેડૂત છે, એ લોકો બી જમીન ખેડવાના ને. અમને વિસ્થાપિત થયા ને 55 વર્ષ થઈ ગયા. હમણાં 55 વર્ષ થઈ ગયા. અચ્છા, તો એમાં કેટલા લોકોને સનદ મળી છે કે તો તમામના પેન્ડિંગ દાવા છે? અમારે 35 સનદ મળી છે બધી ઉમરપાડા વિસ્તારમાં. 18 ગામ છે, એમાંથી 11 ગામના લોકો જમીન ખેડે છે. અડધા કરે છે, અડધા નથી ખેડતા. એટલે બીજા લોકો ખેડે છે, નથી ખેડતા. એટલે એને સનદ મળી છે, પણ અમારે દાવા છે પેન્ડિંગ છે. પશ્ચિમ ડિવિઝનમાંથી શાકબારાના લોકો જ્યારે સમિતિમાં, પહેલી સમિતિમાં બેસવા આવ્યા અને અમને સમાવો, અમે બી વિસ્થાપિત છે, તો એ લોકોએ ઠરાવ લખિત આપ્યું ને એ લોકોને સમાવવામાં આવ્યા અને ઠરાવ કરવામાં આવ્યો કે 8-9 ગામના લોકોને પાડી, હલગાંવ, દદનવાડી, સોરતા, કાકડી આંબા, નાની નાલ, ભાદળ, પરોડી, એટલા લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતા. એ લોકોને સહી સિક્કા, બધું તલાટી સહી સિક્કા, સરપંચને સહી સિક્કા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો ને મંજૂરી માટે મૂકવામાં આવ્યું. ને મંજૂરી થઈ, એ લોકોને સમાવેશ કર્યા. પછી સમાવેશ કરી લીધા પછી એ લોકોએ બધા દાવાના કાગળો, ફોર્મ ભર્યા. ફોર્મ અમે નથી બનાવ્યા, એ તો સરકારે આપ્યા છે ને ફોર્મ. વન વિધેયક 6 અંતર્ગત સરકારે ફોર્મ આપ્યા ને દાવા કરો. પછી એમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ બધા પુરાવા મૂકે છે. અમે રહેઠાણનો દાખલો બધા પોતપોતાની ફાઇલ પ્રમાણે રજૂઆત કરી. પછી ગ્રામસભામાં અંદાજિત તમને ખ્યાલ ખરો કે કેટલાક દાવાઓ, કેટલાક અરજીઓ ત્યાં તમારી સમક્ષ ગઈ હોય, કોઈ અંદાજ આંકડો? અમારે આ ડોગરીપાડા છે, ડોગરીપાડા પંચાયત એટલે કોલવાણ ફોડી ગણાય. એ 2 અને એ હોલગાંવ પાટી, એ લોકો 9 ગામ. અમારે 608 દાવા છે. 608 દાવા છે અંદાજિત? અંદાજી નહીં, આંકડાકીય. ઓકે. બીજા ગામના ઉમરદા છે, આ દેવરૂપણ છે, ખોટારામપુર, વડગામ છે, ખોખવાડ છે ને સાતકાશી ને રાંજનીવડ. એ લોકોને અલગ અલગ
કોઈના 50 દાવા છે, કોઈના 75, કોઈના 6 દાવા છે, એ પ્રમાણે દાવા છે. પણ હમણાં અમારા એ 9 ગામ મળીને અમારી સાથે 108 દાવા છે. હાલ જે વિવાદ થઈ રહ્યો છે સાગબારા અને ઉમરપાડા વચ્ચે, તેમાં ક્યાંક ને ક્યાંક વન વિભાગ અને આદિવાસી વિસ્તારના જે ઉમરપાડા છે અને સાગબારાના બંને જે આદિવાસી ભાઈઓ છે, એ બંનેને તમને શું લાગે છે કે વન વિભાગમાં ક્યાંક ભૂલ છે કે પછી આપણા અલગ અલગ જે વિસ્તાર પડ્યો છે એમાં કંઈક ક્ષતિ લાગે છે તમને? અમારો અલગ અલગ વિસ્તાર પડ્યો છે, એમાં કોઈ ભૂલ નથી. પણ સાગબારા અને ઉમરપાડા એ લોકોએ ભાગ પાડ્યો છે ને કાયદામાં એવું ભાગ પાડવાની જોગવાઈ નથી. એ તો ઉમરપાડાનો બીખડી શકે ને સાગબારાનો બીખડી શકે, એવી કોઈ જોગવાઈ નથી ને. નિરાકરણ તો લોકોની સંકલન બેઠક બધી મળી જાય, વન વિભાગ મળે, પોલીસ ખાતુંની પણ રાજકીય જ નેતાગણ છે એ લોકોને બી રજૂઆત કરી. એ લોકો ગાંધીનગર બી ફરી આવ્યા, ખોપીવાળા ભાઈઓ ગાંધીનગર બી ફરી આવ્યા, સાગબારાવાળા ભાઈઓ. એમાં જે ડોગરીપાડા સમિતિ છે એનો કેટલોક એમને સહકાર? અમારો સહકાર છે જ ને. જે સભ્યો છે મતલબ તમામ સભ્યો અહીંના જ છે કે પછી ત્યાંના પણ કોઈક સભ્ય છે તમારી સાથે? આ વન અધિકાર સમિતિ અહીંયા બનીને એટલે અહીંના જ સભ્યો છે. તમામ અહીંના હા, સભ્યો છે. એ લોકોને સમાવિષ્ટ કરેલા છે એટલું છે. સમાવેશ કરેલા છે. એ તમામ લેખિતમાં પુરાવા છે. હા, પુરાવા છે. તમારું નામ? અમરસિંહભાઈ. ડોગરીપાડા સમિતિમાં તમારો હોદ્દો? વન અધિકાર સમિતિનો પ્રમુખ. કેટલા વર્ષથી તમે છો? અમે જ્યારથી સમિતિની રચના થઈ ને. તો મિત્રો, સાંભળ્યું કે હકીકત શું છે અને શું નથી. સાગબારાની અંદર કેમ ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ચૈતરભાઈ વસાવા લગભગ એવું લાગે છે કે આવનારી જ્યારે સુનાવણી થવાની છે હાઈકોર્ટની અંદર, એટલે લગભગ છૂટી જશે. અને ત્યાર પછી ચૈતરભાઈ વસાવા જ્યારે બહાર આવશે એટલે સાગબારાના ખેડૂતો ચૈતરભાઈ વસાવાને આ મામલો આખી રજૂઆત કરશે અને ચૈતરભાઈ વસાવા પણ આ લડત લડશે અને આનો કંઈક ફેસલો થશે. બાકી ત્યાં સુધી તો મને એવું લાગી રહ્યું છે કે સાગબારાના ખેડૂતોને કોઈ એવો ન્યાય મળે એવું લાગતું નથી. ન્યાય અપાવવાવાળો વ્યક્તિ સક્ષમ હોવો જોઈએ, જેલ બેલથી ડરવાવાળો ના હોવો જોઈએ, તો જ આ ન્યાય મળી શકે છે. એટલે રાહ જોઈએ. સાગબારાના ખેડૂતોને પણ કહીએ, હાલ તમે લડત ચાલુ રાખજો, બરોબર. સમયની સાથે ખબર પડશે કે શું થવાનું છે, બરોબર. મળીએ મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય જોહાર, જય આદિવાસી.